વેલકમ બેક। તો મહેસાણામાં સાંસદ મયંક નાયકની પોસ્ટ મૂકવા બદલ ધમકી આપવાના મુદ્દે ફરિયાદ થઈ છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષા પટેલ અને તેના પતિ પિન્ટુ પટેલ સામે ગુનો નોંધાયો। મોટી દાઉ ગામના મૌલિક પટેલે તૃષા પટેલ અને પિન્ટુ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે। 24 મે 2026ના સહજ વાટિકા નજીક પિન્ટુ પટેલે ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો। સાંસદ મયંક નાયકની પોસ્ટ કેમ મૂકી તેવું કહી ધમકી આપ્યાનો ફરિયાદીએ દાવો કર્યો। તારો ખેલ પૂરો કરી દઈશ તેવી ધમકી આપ્યાનો ફરિયાદી આરોપ લગાવ્યો છે। પોલીસે પતિ પત્ની સામે ફરિયાદ નોંધી પતિ પિન્ટુ પટેલની અટકાયત કરી છે। નોટિસ આપી પોલીસે પિન્ટુ પટેલને મુક્ત કર્યો છે। સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, સાંસદ મયંક નાયકની પોસ્ટ મૂકવા બદલ ધમકી આપવાના મુદ્દે ફરિયાદ નોંધાઈ છે, શું અપડેટ? જે મહેસાણામાં જે રાજ્યસભા સાંસદ મયંક નાયકની પોસ્ટ મૂકવા મામલે જે ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે। જે જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલ અને તેમના પતિ જે પિન્ટુ પટેલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। જે મોટી દવના જે ગામના જે મૌલિક પટેલ છે તે પટેલ મૌલિકે પણ જે આ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ગત તારીખ 24 મે 2026ના રોજ જે સહજ વાટિકા નજીક જે પિન્ટુ પટેલે ધમકી આપી હોવાની કમલેશ જે મૌલિક પટેલને ફરિયાદ કરી છે અને જે રાજ્યસભાના સાંસદની કેમ પોસ્ટ મૂકી છે તેમ કહી અને ધમકી આપી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે। અને અહીંયા પોસ્ટ મૂકી હવે તારો ખેલ પૂરો કરી દઈશ તેવી પણ ધમકી આપવામાં આવી છે। હાલ તો તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ફરિયાદને પગલે જે પિન્ટુ પટેલની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર।